ભારત ઉપર 50% ટેરિફ નાખીને અમેરિકાને એવું લાગતું હતું કે ભારત દબાઈ જશે, પરંતુ ઉલટું થઈ ગયું છે. કારણ કે હવે આગળના સમયમાં જો ટેરિફ નહીં હટાવવામાં આવે તો આગળના સમયમાં અમેરિકામાં જ ગરીબી વધશે, અમેરિકામાં જ બેરોજગારી વધશે. કઈ રીતે એ જો તમારે જાણવું હોય ને તો આજનો ખાસ વિડીયો તમારા માટે જ બનાવેલ છે. આ વિડીયો એકવાર પૂરો જોઈને જજો. નમસ્કાર અને વેલકમ બેક ફોક્સ વીટીવી ડિજિટલ પર તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ અને હું છું આપનો દોસ્ત કરણ ચડોતર. સૌથી પહેલા આપણે એ સમજી લઈએ કે આ ટેરિફ એકચ્યુઅલમાં છે શું. સીધી અને સિમ્પલ ભાષામાં તમને કહું ને તો ટેરિફ એટલે એક પ્રકારનો ટેક્સ. હવે એને હજુ થોડું સરળ ભાષામાં તમને સમજાવું તો હવે એક દેશમાં બીજા દેશમાં કોઈ માલ આવે છે ને તો એ દેશ બીજા દેશ ઉપર જે ટેક્સ લગાવે છે ને એને જ ટેરિફ કહેવામાં આવે છે. ઉદાહરણ સાથે આપણે સમજીએ, અમેરિકા એક દેશ છે, એની અંદર ભારત પોતાની વસ્તુઓ મોકલતું હોય છે વેચવા માટે થઈને. હવે અમેરિકામાં એ વસ્તુ તો આયાત થઈ કહેવાય, એટલા માટે થઈને અમેરિકન સરકાર ભારતની કંપની ઉપર જે પ્રકારનો ટેક્સ લગાવે છે ને એને જ ટેરિફ કહેવાય છે. હવે ટ્રમ્પ બીજી વખત સત્તા ઉપર આવી ગયા છે અને ટ્રમ્પે નક્કી જ કરી લીધું હતું ગમે એમ કરીને હવે અમેરિકન્સને ફર્સ્ટ બતાવવા છે, અમેરિકનને ફર્સ્ટ તરીકે દેખાડવા છે. એના માટે થઈને એમને શું કર્યું, સૌથી પહેલા તો એમને ટેરિફ વધારવાની શરૂઆત કરી. સૌથી પહેલા તો ભારત ઉપર 25% ટેરિફ નાખી દીધું અને આ બાદ સીધું 50% ટેરિફ નાખી દીધું, જેમાં ખાસ કરીને ફાર્મા, ટેક્સટાઇલ અને કૃષિ ઉત્પાદનોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ફાર્મા ઉદ્યોગો ઉપર 100% ટેરિફની જાહેરાત પણ કરવામાં આવી. હવે આપણે એ સમજી લઈએ કે ભારત ઉપર આની શું અસર થઈ શકે છે અને શું અસર થવાની છે. ભારત અમેરિકામાં દર વર્ષે લગભગ 86.5 અબજ ડોલરની નિકાસ કરે છે, જેમાં ફાર્માસ્યુટિકલ્સ, રત્નો અને આભૂષણો આની સાથે ટેક્સટાઇલ જેવા ઉત્પાદનોનો સમાવેશ થાય છે. ખાસ કરીને ફાર્મા ઉદ્યોગોને મોટો ફટકો પડી શકે છે. હવે આમ જોવા જાય ને તો ફાર્માને લઈને જે પ્રોડક્ટ્સ આપણે બહારના દેશોમાં મોકલીએ છીએ ને એમાંથી 31% માત્ર આપણે અમેરિકામાં જ મોકલીએ છીએ. હવે અમેરિકા જો ટેક્સ વધારશે, ટેક્સ નાખશે તો ચોક્કસથી લગભગ આપણે જે નિકાસ કરીએ છીએ ને એમાં 40% કરતાં પણ વધારાની આપણે નુકસાની ભોગવવી પડશે. ગુજરાતના સુરત જેવા શહેરોમાં જ્યાં રત્નો અને આભૂષણોનો વ્યવસાય મોટો છે ત્યાં લગભગ 1.35 લાખ નોકરીઓ જોખમમાં છે. અને આ જે ટેરિફ નાખ્યો છે એને જ કારણે આપણા દેશના અર્થતંત્રમાં 0.2% થી 0.4%ની જે જીડીપી છે એમાં ઘટાડો નોંધાઈ શકે છે. હવે આપણે શું કરી શકીએ છીએ, જો અમેરિકા નથી તો બીજા ઘણા બધા દેશો છે કે જેના ઉપર આપણે નજર રાખવી પડશે અને ત્યાં આપણો જે માલ છે ને એ નિકાસ કરવો પડશે. જો કે મહત્વનું છે કે ત્યાં બધી જ બજાર ગોઠવવી એ ઘણું અઘરું કામ છે અને એ ધીરી પ્રોસેસ છે. એટલા માટે થઈને આગળના સમયમાં એમાં પણ સમય લાગી શકે છે. હવે આપણે એ સમજી લીધું કે ભારતને આનાથી સીધું નુકસાન થવાનું છે, તો માત્ર ભારતને નુકસાન નથી, અમેરિકાને પણ એટલું જ નુકસાન છે. અમેરિકા ભલે એમ કહે કે ટેરિફ નાખવાથી અમેરિકાને ફાયદો થશે, અમેરિકન ફર્સ્ટનો નારો જીવતો રહેશે, પરંતુ આ વાત સીધી રીતે ખોટી છે. યેલ યુનિવર્સિટીના રિપોર્ટ મુજબ આ ટેરિફથી અમેરિકામાં 9 લાખ લોકો ગરીબીમાં ધકેલાઈ શકે છે. ટેરિફના કારણે આયાતી માલની કિંમતો વધશે, જેનાથી અમેરિકામાં મોંઘવારી અને ફુગાવો વધી શકે છે. ભારતમાંથી આવતી જે જેનરિક દવા છે ને એની જે આપણે જે નિકાસ કરીએ છીએ અને અમેરિકામાં જે આયાત થાય છે એનું પ્રમાણ 40% છે. તો 100% ટેરિફ નાખી દે, આ બાદ મોટા ભાગની જેટલી પણ ત્યાં દવાઓ છે એ બંધ થઈ જવાની છે. એના જ કારણે આગળના સમયમાં ત્યાંનું જે ફાર્મા માર્કેટ છે એમાં મોટી ખોટ દેખાવાની છે. અને આટલું જ નહીં, કેન્સર અને વજન ઘટાડવાની દવાઓના ભાવ બમણા થઈ શકે છે, જેનો સીધો ફટકો અમેરિકન ગ્રાહકોને પડશે. હવે આનાથી બચવા અમેરિકાને શું કરવું પડશે? બીજા દેશો ગોતવા પડશે, પરંતુ બીજા દેશો આપણા દેશની જેમ એટલું ઉત્પાદન કરી શકે એવી શક્યતાઓ ખૂબ જ ઓછી છે. બીજી બાજુ ચીન કરી શકે છે, પરંતુ ચીન અને અમેરિકાના સંબંધો ઓલરેડી ખૂબ જ ખરાબ થઈ ચૂક્યા છે. એટલા માટે થઈને એ ચીન સાથે પણ આ ડીલ નહીં કરે. તો બીજા કયા ઓપ્શન રહ્યા? તો એમને બીજા વેસ્ટર્ન કન્ટ્રીઝ પાસે જવું પડશે, એટલે કે જે ઇંગ્લેન્ડ છે અને આસપાસના જેટલા પણ દેશો છે ત્યાં જવું પડશે, યુરોપ પાસે જવું પડશે. પરંતુ યુરોપની જે ઉત્પાદન ક્ષમતા છે એ ભારત કરતાં લગભગ અડધી છે. એટલા માટે થઈને હવે આગળના સમયમાં અમેરિકાને ફરીને ભારત પાસે તો આવવું જ પડશે, અથવા તો અમેરિકામાં એવી સિસ્ટમ ગોઠવવી પડશે, એટલું ઉત્પાદન કરવું પડશે જે અમેરિકનના ગ્રાહકોને પહોંચી વળી શકાય. અમેરિકામાં આનાથી ગરીબી અને બેરોજગારી બંને આવી શકે છે, કારણ કે ઘણા બધા લોકો એવા પણ છે અમેરિકાના નાગરિકો જ છે કે જે લોકો ભારત સાથે વેપાર કરે છે, ભારતના લોકો સાથે મળીને કામ કરે છે. એ બધા જ લોકોને આગળના સમયમાં ફટકો પડી શકે છે. તમને જણાવી દઉં કે ઘણી બધી વસ્તુ છે કે જે માત્ર ભારતમાં બને છે અને ત્યાં જઈને એ લોકો એટલે કે અમેરિકાના લોકો એનો ઉપયોગ કરે છે. આપણા મસાલાઓ પણ એટલા જ મહત્વના છે અને જો એમાં પણ ભાવ વધશે તો આગળના સમયમાં અમેરિકાના લોકોને જ આની નુકસાની
નો સામનો કરવો પડી શકે છે. ત્યારે તમને સમજાઈ ગયું છે કે આગળના સમયમાં અમેરિકાએ ટેરિફ લગાવ્યો છે એનાથી ડાયરેક્ટ સીધી નુકસાની ભારતને તો છે પરંતુ અમેરિકાને પણ એટલી જ છે. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે? આનો કોઈ ઉપાય તમારી પાસે હોય તો અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. તમને શું લાગે છે આ જે પણ કંઈ થઈ રહ્યું છે એ કોના ઇશારે થઈ રહ્યું છે? શા માટે અમેરિકા ભારત ઉપર આટલો ટેક્સ નાખી રહ્યું છે? તમને શું લાગે છે કે ભારત જે છે એ જે પણ કંઈ કરી રહ્યું છે એમાં કેટલું એ સાચું છે? શું ખરેખર અમેરિકા ભારતનો મિત્ર છે કે પછી દુશ્મન છે? અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તાજ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.